આ વાત છે 12 માર્ચથી 6 એપ્રિલ 1930ની દાંડી યાત્રા વિશેની। સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈને મીઠાના કાયદાના ભંગ કરવાનું નક્કી કર્યું। 11મીની સાંજે આશ્રમમાં હજારો લોકોની જનસભાએ સત્યાગ્રહનો સંદેશો આપ્યો। લોકોએ ધરપકડ થાય તો પણ મક્કમતાપૂર્વક અહિંસક રીતે સરકાર સામે લડતના આગળ વધારવાનો અનુરોધ કર્યો। અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમથી 12મી માર્ચ 1930ના રોજ વૈષ્ણવ જનતો તેને રે કહીએ જે પીડે પરાય જાણે રે ગવાયું અને ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ ઇકોતર તાર્યા રે। શૂર સંગ્રામ કો દેખે ભાગે નહીં દેખે ભાગે સોય શૂર નહીં એ પૂરું કરતા મહાપ્રયાણ શરૂ કર્યું। ભાગ 2 જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો।